આગળ વાત કરીએ નકલી ખાતરનું વેચાણ કરનારની હવે ખેર નથી। નકલી ખાતર બિયારણ વેચનાર સામે સરકારે લાલ આંખ કરી છે। રાજ્ય સરકાર આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરશે। વારંવાર ગેરરીતિ કરનારને PBM એક્ટ હેઠળ જેલ થશે। અમરેલીમાં 4 શખ્સોને ડિટેન કરી જેલ હવાલે કરાયા છે। કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કાળા બજારીઓને ચેતવણી આપી છે। ખેડૂતો સાથે છેતરપિંડી કોઈ સંજોગોમાં સહન નહીં થાય। નકલી ખાતર બિયારણ વેચનારાઓનું લાયસન્સ પણ રદ થશે। ફોજદારી કાર્યવાહી પણ થશે। રાજ્યભરમાં ડુપ્લિકેટ કૃષિ સામગ્રી વેચનારાઓ સામે પણ તપાસ થશે। ફરિયાદ મળશે ત્યાં કડક કાર્યવાહી કરવાની પણ સરકારની જાહેરાત છે। ચાલુ વર્ષે 98 ખાતર બિયારણ અને જંતુનાશક દવાના વિક્રેતાઓના લાયસન્સ સ્થગિત અથવા રદ થયા છે। ખેડૂતોને માત્ર ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી મળે તે માટે સરકારનું આ કડક વલણ હાલમાં સામે આવ્યું છે। નમસ્કાર। ખેડૂતો સાથે છેતરપિંડી કરીને જગતના તાતને નુકસાન કરવાના પ્રયાસો કેટલાક ફેક્ટરી માલિકો અને વેપારી દ્વારા જે થઈ રહ્યા આ વખતે પણ માનનીય ભૂપેન્દ્રભાઈની નેતૃત્વની ભાજપની સરકારે સખ્ત થવાનો નિર્ણય લીધો છે। મેં અગાઉ પણ કહ્યું હતું કે ડુપ્લિકેટ ખાતર અને બિયારણ જો પકડાશે તો PBM એક્ટ હેઠળ સખ્ત કાર્યવાહી થશે। 6 મહિના સુધી ડિટેન થઈ અને જેલ હવાલે જશે। એક અમરેલીમાં ડુપ્લિકેટ ખાતર એ પકડાણું, એની તપાસ થઈ અને ગઈકાલે જ 4 ઈસમોને અલગ અલગ રીતે આમાં સંકળાયેલા છે। એ સુરત, બોટાદ, અમરેલી એ પ્રકારના 4 જેટલા ઈસમોને ગઈકાલે જ પોલીસે ધરપકડ કરીને PBM એક્ટ હેઠળ જેલ હવાલે ડિટેન કરીને કર્યા છે।